કોઈ જોડતું નતું જોડીતા તે કર્યા, કોઈ મોનતું નતું મોનીતા તે કર્યા. માં મને જ્યારથી મળી તું ત્યારથી તિલક કંકુ ના તોડ્યા. જય માતાજી મિત્રો, જય રામાધાણી. આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે તો સવારમાં અમે ઉઠી ગયા છીએ અને અમારા ચામુંડમાના એટલે મંદિરે તમે સ્ટાર્ટ કરીને હશે છે વ્લોગ ઉતારવાનું. તો હવે અમે ફરવા નીકળીએ ખેતરમાં, તો તમે વ્લોગમાં જોડાયા રહેજો. મિત્રો અમે આવી ગયા છીએ ઘરની પાછળ. ઘરની પાસે અમારે વિડીયોને લાઈક કરી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને મિત્રો આજે અમારો કેમેરામેન પણ હાજર નથી, પછી એક પેલો મેહુલ પણ હાજર નથી, અને અમારો સાહિલ છે રિહાજી એ પણ હાજર નથી. ખાલી અમે છીએ તો 2 જણા જ છીએ. અને કેમેરામેન હતો પ્રકાશ, પણ એ કાલે જતો રહ્યો છે આપણે તેના મામાના ત્યાં રમેલમાં. અમારે હમણાં બાજરી થઈ છે, હજી તમે જોઈ શકો છો બાજરી થોડીક કમાઈ છે પણ હજી પાકી નથી. એટલે પછી પાકશે એટલે આ વાટવાની શાકથી. અને ટ્રી હાઉસ પણ વતાડી નાખો, નાળા ઉપર સાડી નાખો, અમારા ગાવો વતાડી નાખો. આ છે અમારું ટ્રી હાઉસ. મોથાડું હો મિત્રો અમે આવી ગયા છીએ ખેતરમાં, જોઈ શકો છો અમારા ખેતરો. પહેલે અમારું ઘર છે, આ ખેતર છે, પેલો રોહિત જાય છે. અને આ જે ફોતરી જે ગાયો ભેંસોનો માટે છે, બાવળીઓ. પેલી બાજુ ફુવારા ચાલે છે. હવે અમે અમારા ઘરે જઈશું પાછા. મિત્રો અમે આવી ગયા છીએ શાકભાજી મકા, તો થોડીક અહીંયા આવી હશે. હજુ ભીંડા આવ્યા છે, તૂટી ગયો હારો પહેરાઈ નાખો બસ રેડી. આ ભીંડા આવી ગયા છે, પછી એટલે પેલું શું ગાલફળી આવી પછી પેલું બતાડી નાખો કારેલો. આયા નહીં ને ચેક તો આવી જશે છે, પણ આપણને આટલામાં દેખાતો નહીં. તો મિત્રો અમે આવી રીતે ગામડામાં નેચરલ ખેતી કરીએ છીએ, ને શાકભાજી પણ અહીંયા જ આવીએ છીએ અને અહીંયાનું જ ખાઈએ છીએ. હવે એક બાજુ જવું પડશે હવે અમારા ગાયો ભેંસો પાસે, એને પણ બતાવી દઈએ. મિત્રો અમે આવી ગયા છીએ ગાયો ભેંસો પાસે. આ છે અમારું ટાંકું, ખાટલો. પેલું છે મિત્રો અમારું મંદિર. મંદિર બાજુ પણ ઓટો મારતા આવીએ. તમે બ્લોગમાં જોડાયા જ રહેજો. મિત્રો અમે આવી ગયા છીએ મંદિરે. પરબ છે, અહીંયા દાણા નાખીએ છીએ. અહીંયા પણ બાજરી ઉગેલી છે. ઝાટકો છે બહુ ખતરનાક. હવે એક નવા ઝાટકા આવી ગયા છે. આવા લાલ કલરના દોરીઓ આવી ગઈ છે. અને પેલું છે અમારા કેમેરામેનનું ઘર, જે આજે હુનું છે એમના ઘરે કોઈ નથી, એટલે ત્યાં પણ ઓટો મારીએ અને તમને બતાવીએ કે એમના ઘર કેવા છે અને કેવા નથી.
અમે ગામડાના છીએ એટલે મોટા મોટા પેલા ધાબાવાળા ઘર નથી, પતરાવાળા જ છે, ગામડાના રહેવાસી છીએ એટલે તો એ પણ તમને બતાવી દઈએ. મિત્રો અમારા કેમેરામેનનું ઘર. આ છે મારા કેમેરામેનનું ઘર. એને તાળું છે. કોઈ નથી કરે, ગણપતિ બાપા છે. કોઈ નથી આજે તો ઘરે. એકલા 2 જણા આવી ગયા છે વ્લોગ ઉતારવા. તમે સપોર્ટ કરતા જ રહેજો આવી રીતે. અમે પણ એક યુટ્યુબર છીએ તો આગળ વધીએ અમે પણ તમને કોમેડી વિડીયો સાથે સાથે વ્લોગ વિડીયો આપતા જઈશું. અને મિત્રો હમણાં અમારે કોમેડી વિડીયો નથી આવતા એનું કારણ એ છે કે હમણાં બધા અમારા જે કેરેક્ટર બધા એક્ટરો છે જેમ કે સાહિલ હમણાં ગામડે ગયો હોય, પછી અમારે કેમેરામેન પ્રકાશ પણ એ ગામડે ગયેલો છે. ખાલી અમે 2 જણા હો, બીજા બધા ગામડે જાહેન છે, મહેમાન ગતિ જાહેન, લગ્નમાં જાહેન, એટલે અમારે પછી કોમેડી વિડીયો નહીં ઉતરતો એટલે અમે વ્લોગ વિડીયો ઉતારી નાખો. આ પણ અમારું જ ખેતર હે, મારું રોહિતનું. હવે મંદિરે જાઓ અને તમને બતાડશો. મિત્રો અમારા ગામડામાં રહેવાની આખી મોજ જ અલગ છે, કેમ કે અહીંયા સવારમાં ઉઠીએ એટલે એકદમ નેચરલ વ્યૂઝ જોવા મળે છે, ચકલીઓનો અવાજ જોવા મળે છે અને ઠંડો ઠંડો વાયરો આવતો હોય એનો મજા જોવા મળે છે. મજા કરીએ છીએ, મોજ કરીએ છીએ ગામડામાં. પણ આજે તો કોઈ નથી અમારા ગામડામાં, એક છોકરો દેખાતો નહીં. આવી ગયા મંદિરે, ઝાપડીમાના મંદિરે, એ પણ બતાવી દઈએ તમને. આ ખેતરમાં ક્રિકેટનો વિડીયો આવ્યો હતો. કોઈ તો અમે ક્રિકેટ રમતા પણ હવે કોઈ રમે એવું નહીં, બધા જાતા રહે. આજે મિત્રો અમારા ઝાપડીમાનું મંદિર. આ છે ધજા, પણ ધજા હમણાં વાયરો નથી એટલે ફરકતી નથી એટલી બધી. અને પેલું છે અમારું જંગલ, અને આ છે અમારું ગામડું. જંગલમાં દરરોજ વિડીયો બનાવો છો. મિત્રો અમે હવે પાછા આવી ગયા છીએ, અહીંયા બેસી ગયા છીએ ને પેલો બતાવી દઉં તો અમારો હે જોબુડો. ફરીથી એકવાર તમે અમારું ગામડું જોઈ શકો છો. આ ગાયો ભેંસો પણ તમને બતાવી દીધી. તો મિત્રો આમ તો તમને અમારા ઘર બધું બતાવી દીધું છે, મંદિર પણ બતાવી દીધું છે. તો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું બીજા વ્લોગમાં. તો બાય બાય, ટાટા.